વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવા વર્ષ 2026ના ઉજવણીને લઈને ચર્ચ તેમજ ફતેગંજ મેઇન રોડ પર ભારે સંખ્યામાં પબ્લિક જોવા મળી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કમિશનર શ્રી નરસિમ્હા અને લીના પાટીલ મેડમ પોતાની ટીમ સાથે જાતે બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. તેમણે ત્યાં હાજર તમામ નાગરિકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 2025ના 31 એટલે કે આજે નવા વર્ષના વધામણી અને જૂના વર્ષને આપણે વિદાય આપી રહ્યા છીએ. એના માટે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં અહીંયા નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા નાગરિકો ભેગા થવાના ચાલુ થયા છે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સાથે લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે. અત્યારે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. બેરિકેડ્સ લગાવીને રોડ અલગ જગ્યાએથી બંધ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની પણ સુચારુ વ્યવસ્થા થઈ શકે અને લોકો ખૂબ જ સારી રીતના સેલિબ્રેશન કરી શકે. આ ઉપરાંત ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ ઉપર શહેરમાં ટ્રાફિક જામ ન થાય એને ધ્યાનમાં રાખીને પોઈન્ટ્સ લગાવવામાં આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી જતા હોય છે, એટલે ટ્રાફિકના ઘસારાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, પણ ક્યાંય જામ ન લાગે અને સુચારુ રીતના ટ્રાફિક ચાલતો રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઈવ અને પીધેલાના કેસો માટે પણ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટો ઉપર અને અલગ અલગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. ગઈકાલે પણ 72 જેટલા પીધેલાના અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો કરવામાં આવ્યા હતા. અત્યારે હાલમાં પણ કાર્યવાહી થઈ રહી છે. સમગ્ર વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે. તમે જોઈ શકશો, સ્ત્રી પુરુષો, બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દેશના વિવિધ વિસ્તારમાંથી ટુરિઝમ માટે નીકળેલા યાત્રીઓ બધા અહીંયા ભેગા થયા છે. એ જ રીતે શહેરના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ભેગા થયા છે. શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલા દિવસોથી એક સુરક્ષિત માહોલમાં ન્યૂ યર સેલિબ્રેશન સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમે જોઈ શકશો, જગ્યા જગ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રાફિક નિયમન માટે, જે જગ્યાએ લોકો ભેગા થાય છે ક્રાઉડ મેનેજમેન્ટ માટે અને અન્ય આવારો જગ્યાએ પણ આપણા એક સલામતી અને સુરક્ષા બની રહે તે માટે પોલીસ સતર્ક બનીને કામ કરી રહ્યા છે. સાથે સાથે કોઈપણ એમરજન્સી સિચ્યુએશનને રિસ્પોન્ડ કરવા માટે પણ કેટલાક વિસ્તારોમાં જનરક્ષક વેન્સ અને પોલીસ વ્હીકલ પણ સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ અધિકારીઓને એમના ટીમ સાથે તૈનાત છે. આજે સમગ્ર શહેરમાં એક ખૂબ ઉત્સાહ, ઉમંગ સાથે જે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે, તો આપણા પોલીસ અધિકારી કર્મચારીઓ ફેસિલિટેટર બનીને નગરજનોના સેલિબ્રેશનમાં આપણે ભાગીદાર બનીને ઊભા છે. તો હું માનું છું કે આખા સેલિબ્રેશન ખૂબ સરસ રીતે સંપન્ન થશે. જે સેલિબ્રેટરી મૂડ ઇન ધી એર આપણે જોઈ શકશો અને શહેરજનોને પણ આપણે નવા વર્ષના આ શુભ પ્રસંગે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવા માંગીએ છીએ. અને સાથે સાથે શહેરજનોને અનુરોધ છે, નવા વર્ષના જે ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે, સંકલ્પ તરીકે આપણે સંકલ્પબદ્ધ થઈએ કે એક તો વર્ષ 2025માં જે રીતે કાયદા અને વ્યવસ્થાના નિભાવણીમાં તમે શહેર પોલીસની સાથ સહકાર આપ્યા છો, આ વર્ષે પણ કરીશું. નાગરિકો તરીકે ધરતીના કાનૂનના હંમેશા પાલન કરીએ, જેથી કરીને લેટ અસ બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. અને કોઈપણ સંજોગોમાં આપણા યુવધન છે, જે દેશના ભવિષ્ય છે, તો ટોબેકો, આલ્કોહોલ કે
નર્કોટિક ડ્રગ્સથી આપણે દૂર રહીએ અને આપણા તમામ તાકાત, આપણા ટેલેન્ટ, આપણા જે રિસોર્સિસ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની નિર્માણમાં આપણા ફાળો આપીએ. આભાર. થેન્ક યુ.